નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 5 માર્ચથી 11 માર્ચ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે છેલ્લા 2 દિવસથી આકરો તાપ વરસી રહ્યો છે, ત્યારે આગામી અઠવાડિયાની વાત જણાવતા અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં હાલ જે નોર્મલ મહત્તમ તાપમાન છે તે 34 ડિગ્રી જેટલું ગણાય, ત્યારે ગઈકાલે 4 માર્ચના રોજ અનેક કેન્દ્રોમાં મહત્તમ તાપમાન જે સામાન્ય તાપમાન છે તેના કરતાં 3 થી 5 ડિગ્રી જેટલું વધુ જોવા મળ્યું હતું, જે ગરમીનો મજબૂત ટ્રેન્ડ દર્શાવે છે। અમદાવાદમાં 38.6 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી અને રાજકોટમાં સૌથી ઊંચું 39.2 ડિગ્રી તાપમાન ગઈકાલે જોવા મળ્યું હતું। અમરેલીમાં પણ 38.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું। ત્યારે ગઈકાલે રાજ્યમાં રાજકોટ શહેર સૌથી ગરમ હતું। ત્યારે અશોકભાઈ પટેલ 5 માર્ચથી 11 માર્ચ સુધીની આગાહી કરતા જણાવે છે કે હાલ દિવસનું નોર્મલ તાપમાન છે તે 3 થી 5 ડિગ્રી જેટલું વધુ છે। આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી વધુ જ રહેશે। 8 માર્ચથી 11 માર્ચ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થશે અને અનેક સેન્ટરોમાં તાપમાન છે તે 39થી 41 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે। અલગ અલગ જગ્યાએ સિઝનનું પ્રથમ તાપમાન 40 ડિગ્રી નજીકનું રીડિંગ નોંધાઈ શકે છે। તો આ સમયગાળા દરમિયાન ગરમીનો દબદબો પણ યથાવત રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને આગામી સમય માટે આકરા તાપ માટે તૈયાર રહેવા બાબતે અશોકભાઈ પટેલે ટકોર કરી છે। તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચશે 5 થી 11 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન।